તો અમે ફરવા જવાના છીએ. મારો માણસ થેલો તૈયાર કરે છે. મેં એને કીધું તું વાડીએ રે, કે ના ના મારે ફરવા આવવું. દાદા અમે થેલો તૈયાર કરી નાખ્યો. એ હારું. દાદા આપણે ફરવા જાવી ને ત્યાં થેલો તમારે ઉપાડવાનો હો. હે બાપા, હું તને ફરવા લઈ જાઉં તો થેલો મારો ઉપાડવાનો? પણ તમે થેલો ખંભે લઈને જાતા છો ને તો તમારી એન્ટ્રી પડશે. હે મારી એન્ટ્રી પડશે? હા એટલે તો કહું છું, નકર મને કઈ થેલો ઉપાડવામાં બળ થોડું પડે. એટલે એન્ટ્રી પડે ને તો તમે હું થેલો ઉપાડી. દાદા ક્યાં થઈ ગયા? હા એમ તો તૈયાર થઈ ગયા. હજી ક્યાં કાકા ગમતાભાઈ કોઈ નથી આવ્યું? ના ના હજી કોઈ આવ્યું નથી. યો બોલો, કાલનું આપણે નક્કી કર્યું ફરવા જવાનું છે. સાડા 7 થયા તોય હજી આવ્યા નહીં. ઈ આમ કેવો રમતો બધા આવ્યા. હાલો ફરવા ભાઈ. ઉભા રહ્યો, બકુલભાઈ ને તો આવવા જો. યો બોલો, બકુલભાઈ ખરા છે. ફરવા જવાનું એને બેઠું તોય હજી આવ્યા નહીં. બકુડો ક્યાંક પૈસા ગોતતો હશે. દાદા અમારે તો તમારી પાસેથી પૈસા લેવાના હોય, બીજા તો બકુલભાઈ ક્યાં પૈસા ગોતે? ઈ આમ બકુલભાઈ આવ્યા. હાલ હા બાલી અહીંયા કેટલી વાર લાગી. જો બોલો, બધા તૈયાર થઈને ઉભા ને? તો ફરવા જવાનું છે, બધા તૈયાર થઈને ઉભા હોય ને. એક કામ કરો, બધા 2000 રૂપિયા મને રાખવા આપો. જે ખર્ચો થાય એમ ખર્ચો કરીશ, પછી આપણે હિસાબ સમજી લેવું. તને પૈસા રાખવા હું કામ આપવા? જે ખર્ચો થાય એમ લાગી દઉં. તો ભણતો એક કામ કરો, અમને 2000 રૂપિયા ઉછીને આપો. હા પૈસા ઉછીને આપો. ઓલા તું ધ્યાન રાખજે, આ 2000 રૂપિયા ઉછીને આપ્યા. એ વાંધો નહીં, હું બધું યાદ રાખીશ. હાલો તો હાલો ભાગવી. હાલો 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 ખોટું હું કરું. હાલો મમરાભાઈ, મોટર ચાલુ કરો એટલે ભાગવી. એ હારું. ક્યાં કાકા મારી આગળ બેહવા આવી આવો. તું એટલે મારી આગળ બેહવા આવી જા. એ હારું. બોલો પેલા ક્યાં ફરવા જવું? એ રસ્તામાં જ્યાં હારી ફરવા લાયક જગ્યા આવે ત્યાં મોટર ઉભી રાખી દેજો. એ હારું. મોટર કેમ અહીંયા ઉભી રાખી? પણ મોટર માંથી હેઠા ઉતરો ત્યારે ને. જો હા મેં બોટિંગ છે, કોને બોટિંગ કરવું? હે બોટિંગ એટલે? એ બોટ માં કોને બેહવું એમ? બોટ માં તો બેહવાનું જ હોય ને. હા તો આપો બધા 2000 રૂપિયા. હમણાં બોટ માં બેહવાની મજા આવી જાય કે નહીં? આલ્યો 2000 રૂપિયા. અમારે બોટ માં નથી બેહવું. કેમ? અમારે પૈસા વાપરવામાં ધ્યાન રાખવું પડે, પૈસા ખૂટી જાય. પૈસા શેરીને ફરવા આવે. તો હું એ તારી પાસે માગ્યા પૈસા? આપણે ઈવડા ને માથાકૂટ ના કરવી. આપણે 2000 રૂપિયા આપો, આપણે બોટ માં બેહી. આલ્યો 2000 રૂપિયા. હાલો. હે ક્યાં કામ ભાઈ, તમે બોટ માં બેહવા જાવ તો? પણ મમરાભાઈ ડોહો તો પૈસા વાળો છે. હાલો લાઈફ જેકેટ પહેરી લીધું? હા તો બેસી જાવ બોટ માં, અને બોટ હાંકી હાંકીને થાકી જાવ ને એટલે ગાડી આવી જજો. એ વાંધો નાય. બેહો હાલો. ભર જાવ તો હાવ થાકી ગયો. બાપા તો ત્યાં હુકા બંધ કરી દે, બોટ ડૂબી જાય. પણ તમે મને ઢોલ ન મારતા, હું પડી ગયા તો તમારા ગુરગુડિયા બોલી જાહે. એ હારું હાલ નહીં મારું. આ તો વાંધો નહીં. ભર જા. હું પહેલી વાર બોટ માં બેઠો, બોટ માં બેહવાની મજા આવે હો. હેલા આ બોટ માં હેન્ડલ તો નથી કે? પણ હેન્ડલ ની શું જરૂર, આપણે પેડલ મારવી એટલે બોટ આવે. હા ભર જા. મશીન વાળી બોટ આવે, પંખાથી હાલે એવી બોટ આવે, અને પેડલ થી હાલે એવી બોટ. હા હો, પણ બોટ માં જવાની મજા આવી જાય. પણ બોટ માં કઈ ખર્ચો નહીં કા? શું ખર્ચો નહીં, 2000 રૂપિયા ટિકિટ લીધી. હા એ હતું. હું શું કહું ભર જા, આપણે એક આવી બોટ ત્યાં લઈ જઈએ ગામમાં, તળાવમાં બોટ હાંક્યું. પણ આપણે બોટ તો તળાવે લઈ જવી, પણ બેહવા કોણ આવશે? એ બકુલભાઈ મમરાભાઈ ની બધા આવશે બોટ માં બેહવા, આપણે ટિકિટ લેવાની. હવે ઈ થોડા ટિકિટ આપે, ઈ તો મફત માં બોટ આપે અને આપણને પાણીમાં ડુબાડી દે. હા એ હતું તમારું. હેલા હા તળાવમાં કેટલી બધી બોટો છે કા? હા ધ્યાન રાખજો, બીજી બોટ આવે આપણી બોટ ભટકાય નહીં. એ હા જન કલ્યાણ આશ્રમ થી દિવ્ય શક્તિના માધ્યમથી નમસ્કાર મિત્રો, જન કલ્યાણ આશ્રમ દ્વારા આયોજિત દિવ્ય શક્તિના માધ્યમથી તદ્દન વિનામૂલ્યે સેવા. શું તમે શરીરની પીડા, ધંધાકીય આર્થિક માનસિક મુશ્કેલીઓ અથવા શૈક્ષણિક પ્રશ્નોથી પરેશાન છો? કોઈ પણ દવા કે તંત્ર મંત્ર વગર મેળવો સાચું અને ફ્રી માર્ગદર્શન.